તો આ તરફ પોરબંદરમાં ફરી શરૂ થયો છે વરસાદ। પોરબંદરની વાત કરીએ તો 2 કલાકના વિરામ બાદ પોરબંદરમાં ફરી વરસાદ શરૂ થયો છે। પોરબંદરમાં હજુ નથી ઓસર્યા વરસાદી પાણી। મુશળધાર વરસાદથી પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પોરબંદરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, અનેક સોસાયટીઓ બની છે જળમગ્ન। હજુ પણ અનેક સોસાયટીઓમાંથી નથી ઓસર્યા વરસાદી પાણી। ઘરોમાં પાણી ફરી વળતા માલસામાનને, ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ઘૂંટણસમા પાણી ભરાયા છે। પોરબંદરની આ સ્થિતિ છે, જ્યાં ઘરોમાં, સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। પોરબંદરની અંદર મુશળધાર વરસાદ ગઈકાલથી ચાલુ હતો, જે હાલ અત્યારે થોડીવાર વિરામ ચૂક્યો છે। આપણે આવી ચૂક્યા છીએ રાજીવનગરની વિસ્તારની અંદર, કે જ્યાં કમર ડૂબ પાણી માણસના જોવા મળી રહ્યા છે। તમામ ગાડીઓ પાર્ક કરેલી હતી તેની અંદર પાણી ઘૂસી ગયા છે અને આજુબાજુના તમામ વિસ્તારની સોસાયટીના મકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। લગભગ દરેક લોકોને નુકસાની થઈ રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે સામેથી બે બહેનો આવે છે, તે પણ કમરડૂબ પાણીની અંદર આવી રહ્યા છે। નંદી જાય છે, તે નંદીની પણ ખાલી ઉપરની ભાગ મોઢાનો દેખાય છે, જ્યારે બધા વાહનો ડૂબી ગયા છે અને હાલ ઘણી બધી નુકસાની થઈ હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રસંગે આપણે ભાઈ સાથે વાત કરશું, રાજીવનગરના રહેવાસી સાથે। આપનું નામ શું છે અને શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ હાલમાં એવી છે કે અત્યારે સવારે 4 વાગ્યાનો જે વરસાદ આવેલો હતો તેમાં ખૂબ પાણી એક સાથે આવેલું છે અને એનો નિકાલની વ્યવસ્થા છે નહીં હાલ, કેમ કે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને આગળ જે પેશકદમી થયેલ છે પ્રશાસન દ્વારા જાણવા મળ્યું છે કે પેશકદમીને કારણે પાણીનો નિકાલ નથી થતો, જે ઓછો થાય છે। હાલ પેશકદમી હટાવી છે, ખ્યાલ છે, પણ હાલ સુધી પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા છે જ નહીં। 4 વાગ્યાનું જે પાણી છે એમાં વધારો થાય છે પણ ઘટાડો નથી થઈ રહ્યો અત્યારે। આપને અહીંયા રહો છો તો આપને શું શું નુકસાની થઈ હોય એવું લાગે છે? નુકસાની ઇલેક્ટ્રોનિક આઇટમ અને વાહનની નુકસાન છે। અત્યારે વાહન બધા ડૂબ છે, તમે જોઈ શકો છો। બાઇક ડૂબી ગઈ છે, કાર ડૂબી ગઈ છે, ઇલેક્ટ્રોનિક આઇટમ બધી ખરાબ થઈ ગઈ છે। બધું પાણીની વ્યવસ્થાથી કારણે બધી ઇલેક્ટ્રોનિક આઇટમ ખરાબ થઈ ગઈ અત્યારે। આપ અહીં રહો છો તો આવી પરિસ્થિતિ ક્યારે ગયા વર્ષે કે તમે જોઈ? નહીં, કોઈ દિવસ ને 20 વર્ષથી અહીં રહીએ છીએ, કોઈ દિવસ આવી આ પરિસ્થિતિ હાલ સુધી અમે કોઈ દી જોઈ નથી, ક્યારે પણ નથી જોઈ પરિસ્થિતિ। અહીંના લોકો કહે છે કે આ પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે થયું છે, પણ આ વસ્તુ જોતા એવું લાગે છે કે જે જૂના માણસો છે તેને ખ્યાલ હશે 1983 ની અંદર પણ આવી જ એક હોનારત થઈ હતી, જેની યાદ અત્યારે અપાવી રહ્યા છે। અલ્પેશ મોડા, એબીપી ન્યૂઝ, પોરબંદર।